નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ જેની અમદાવાદ એરપોર્ટ ખાતે અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી અને ત્યારબાદ તેને વડોદરા ખાતે લઈ આવવામાં આવ્યો છે। જમીન કૌભાંડ મામલે દિલીપસિંહ ગોહિલના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા દ્વારા જ ફરિયાદ કરવામાં આવી હતી। આખરે જ્યારે દિલીપસિંહ ગોહિલ જે વિદેશથી પરત આવતા ઝડપાઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર કે જેમણે આ ફરિયાદ કરી હતી પરાક્રમસિંહ જાડેજા તેઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી। જમીન કૌભાંડ દિલીપસિંહ ગોહિલ દ્વારા આચરવામાં આવ્યું હતું। પરાક્રમસિંહ જાડેજા સાથે જ તેમણે આ છેતરપિંડી કરી હતી। નકલી ડોક્યુમેન્ટ અને નકલી માણસો ઊભા કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોય, તેમને છેતરવામાં આવ્યા હોય તેની જાણ થતાં જ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ થતાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ દેશ છોડી અને ભાગી ગયા હતા। આખરે તે પરત આવતા અમદાવાદ ખાતેથી ઝડપી પાડી વડોદરા ખાતે લઈ આવવામાં આવ્યા છે। વધુ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ મામલે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે। મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી, ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી, જેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસના અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે। એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા। લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનને અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લઈ આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે। વડોદરા પોલીસ તંત્રને, પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ, ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે, એ આપણી પોલીસે પુરવાર કર્યું, એ બદલ ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન। કોઈ પણ જે વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એ થવા માટે થઈને જ અમે ખુલ્લામાં એની સામે પોલીસ એફઆઈઆર કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની ધરપકડ પણ કરી છે। થેન્ક યુ।